क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। શેરમાં 2 દિવસમાં 30% કડાકો છે. નામ છે હોનાઝા કન્ઝ્યુમર એટલે કે મામા અર્થ. મામા અર્થ અહીંયા માર્કેટ કેપ $1 બિલિયન ફાઇનલી હવે નીચે, આઈપીઓ ભાવથી પણ નીચે. નબળા પરિણામો પ્લસ મેનેજમેન્ટ કમેન્ટ્રીમાં થોડા જે રીજિગ્ના પ્લાન્સ હતા તેના કારણે અહીંયા બહુ મેજર વેચવાલી આવી. આઈપીઓનો ભાવ 324 હતો સર, ત્યાંથી પણ નીચે આવી ગયો છે સ્ટોક. મામા અર્થ એટલે કે હોનાઝા કન્ઝ્યુમર. હોનાઝા કન્ઝ્યુમર 360ની અરાઉન્ડ હતો અને અત્યારે 263ની અરાઉન્ડ આ કાઉન્ટર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. લિસ્ટિંગ પછી એક મોટો ઘટાડો જોવા મળ્યો અને અત્યારે જોવા જઈએ તો 263 પાસે છે. હું કહીશ કે આ કાઉન્ટરને એક સ્ટેબલ થવા દેવાનો ટાઈમ આપવો જોઈએ. અત્યારે હાલ પૂરતી હું આમાં કોઈ કમેન્ટ નહીં કરી શકું, બટ એક વખત સ્ટેબલ થઈ જાય પછી જો એન્ટ્રી લઈને ચાલુ હોય તો ચાલી શકાય. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે.